મિત્રો નમસ્કાર મિત્રો, કેરીની સિઝન નજીક આવી રહી છે. રત્નાકેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેસર કેરી લગભગ 1 એપ્રિલ કે 5 એપ્રિલથી આવવાની તૈયારીમાં છે. તો અમારા બે જોડીદાર સાથે અમે અત્યારે જો બોક્સ બનાવવાની તૈયારી કરીએ છીએ અને ચાલુ છે બોક્સિંગનું કામ. આપણે આ સાલ જો આ નવા બોક્સ બનાવ્યા છે. આ 12 નંગનું બોક્સ છે. અત્યાર સુધી આપણે ક્યારેય 12 નંગનું બોક્સ બનાવ્યું નથી, પણ આ સાલથી આપણે પ્લાનિંગ એવું છે કે 12 નંગનું બોક્સ ગિફ્ટિંગ માટે, કે માનો કે કોઈને તમારે ગિફ્ટ આપવી હોય તો આ બોક્સમાં આવશે કેરી, અને 12 નંગ આવશે. 12 નંગની સાઈઝ એક સરખી હશે અને આમાં જે ક્વોલિટી હશે એ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ હશે. એટલે જો તમારે કોઈને ગિફ્ટ કરવી હોય તો આ સાલથી આપણે એ સગવડતા કરી છે. તો આ 12 નંગના બોક્સમાં પણ તમે લઈ શકો છો. એ સિવાય આપણે આ 5 કિલોના બોક્સ પણ બનાવ્યા છે અને 12 કિલોના બોક્સ પણ બનાવ્યા છે. ટૂંકમાં આથી 3 સાઈઝના બોક્સ બનાવ્યા છે. 12 નંગ, 5 નંગ, 12 નંગ, 5 કિલો અને 10 કિલો. એટલે તમારે જે સાઈઝમાં જે વજનમાં જોતા હશે એ વજનમાં તમને મળી જશે. આ સાલથી આપણે આપણી બ્રાન્ડના બોક્સ બનાવ્યા છે અને આપણી બ્રાન્ડના બોક્સ બનાવવાનું કારણ એ કે તમને પણ અનુકૂળતા રહે, અમને પણ અનુકૂળતા રહે. અનુકૂળતા એવી કે ક્યાંય પણ તમે મારું આ ટ્રિપલ એ રોયલ મેંગોનો બ્રાન્ડનું બોક્સ જુઓ તો તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. આ બ્રાન્ડના બોક્સમાં જે પણ મેંગો હશે આપણી હશે. બની શકે ક્યારેક માનો કે કોઈ રીયુઝ કરે, એવું બની શકે કે માનો કે તમે કેરી લઈ ગયા હો અને એ કેરી તમે સસ્તીમાં કેરીનું બોક્સ સસ્તીમાં આપ્યું હોય અને એ સસ્તીમાં આપેલું બોક્સ ફરીથી કદાચ ક્યારેક રીયુઝ થઈ શકે, એવું બની શકે. એવું જવલે બને, ઓછું બને. જનરલી બને ત્યાં સુધી જે પણ બોક્સ તમારા હાથમાં આવે અને તમારે એને પસ્તીમાં આપવાનું હોય તો એને થોડું તોડી ફોડીને ડિસ્પોઝ કરીને આપજો, એટલે ફરીથી એનો યુઝ ના થાય અને તમે કોઈને પણ છેતરાવાનું નથી. તો ખાસ ખ્યાલ રાખજો. આપણું બોક્સ ખાલી બોક્સ થયેલું બોક્સ પસ્તીમાં આપો તો એને તોડીને પાછું મંગાવી લેવાનું. અચ્છા, આ રવિભાઈનું એવું કેવું છે કે પાછું લેવાનું. તો આપણે કદાચ એવું વિચારશું કે ભાઈ કસ્ટમર પાસેથી જો બોક્સની ક્વોલિટી સારી હશે, તમે બરાબર સાચવ્યું હશે તો પાછું લેવાનું પણ કંઈક સ્કીમ રાખીશું અને પાછું લેવાની કંઈક કિંમત રાખીશું. કેમ કે આ બોક્સની કિંમત 20 રૂપિયા જેવી કિંમત છે, 20-22 રૂપિયા. તો આપણે અડધી કિંમત આપે એવું કંઈક પ્લાનિંગ કરીશું. તો તમને ફાયદો છે, મને ફાયદો છે. તો એ એક રવિભાઈનું સૂચન છે, ગણી શકાય એવું છે, સારું છે. એમ તો આપણે જોઈશું, શક્ય હશે તો એ પણ આપણે કરી. મિત્રો, કેરી તમે ક્યાંયથી પણ લો, મારી પાસેથી લો તો કોઈ જો કે તમારે પ્રોબ્લેમ નહીં આવે. પણ માનો કે તમે ક્યાંય બીજેથી લેતા હો તો કેરીમાં ઓળખવાની તમને થોડી જાણકારી હોવી જોઈએ. અને આ બધી જાણકારી મેં મારી એક યુટ્યુબ ચેનલ છે, ટ્રિપલ એ રોયલ મેંગો. તો એ મારી જે ચેનલ છે એમાં ઘણી બધી મેંગો વિશેની માહિતી અપલોડ કરેલી છે. તો જો તમે મેંગો વિશે વધારે ડિટેલમાં જાણવા માગતા હો તો પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ બેલ આઇકન ઓન માય યુટ્યુબ ચેનલ ટ્રિપલ એ રોયલ મેંગો, જેથી આપને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું યુટ્યુબ ઉપર ત્યારે તમને એનું નોટિફિકેશન મળતું રહે. મિત્રો, અત્યારે હાફૂસ કેરીની આવક તો ચાલુ જ છે અને કેસર કેરીને આજે લગભગ 20 તારીખ થઈ. 20 તારીખ આજે 20 તારીખ 20મી માર્ચ છે. લગભગ 1 એપ્રિલ કે 5મી એપ્રિલ સુધીમાં આપણી કેસર કેરી પણ આવી જવાની શક્યતા છે. તો એના માટેની જ અત્યારે તૈયારી ચાલે છે. અત્યારે આ બોક્સ છે કેસર કેરીનું બોક્સ છે, પણ આપણે જે હાફૂસનું ડઝનનું જે બોક્સ આવે છે એ આપણે આ બોક્સમાં ભરીશું. ભલે ઉપર લેબલ કેસરનું છે પણ આપણી છે અને તમને બધાને ખબર છે, એટલે આપણે આમાં કદાચ હાફૂસની પણ આમાં પેકિંગ કરશું. તો હાફૂસ ચાલુ થઈ ગઈ છે. તો જો તમે
અને રત્નાગીરી દેવગઢ બંને જગ્યાએથી આપણે લાવીએ છીએ. વલસાડની હાફૂસ આપણે લાવી છે પણ એટલી બધી લાવતા નથી, કેમ કે વલસાડની હાફૂસમાં થોડો બગડવાનો પ્રોબ્લેમ વધારે આવે છે. રત્નાગીરીમાં એવો કોઈ પ્રોબ્લેમ ઓછો આવે છે એવું નથી, નેચરલ વસ્તુ છે, ક્યારેક ફ્રૂટ છે આવી જાય પણ લગભગ બહુ ઓછો આવે છે. અને રત્નાગીરીનો ટેસ્ટ જે હોય છે એ કંઈક આખો અલગ હોય છે. તો આપણે જનરલી વધારે પડતું તો રત્નાગીરી અને દેવગઢ જ વેચવા પ્રયત્ન કરીએ છીએ. પણ તેમ છતાં ક્યાંય માનો કે સાઉથની પણ આવે છે રત્નાગીરી, બેંગ્લોર બાજુની છે, એ પણ બહુ સારી આવતી હોય છે, સાઇઝમાં પણ સરસ મોટી હોય છે. એનો ટેસ્ટ થોડો અલગ હોય છે પણ સારી હોય છે, એ પણ આપણે આવતી હોય છે. તો આ સાલ નવા વર્ષને સિઝન ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આપણે લગભગ 1992 એટલે સમજો ને લગભગ 30-32 વર્ષ થયા. 30-32 વર્ષથી કેસર કેરીનો બિઝનેસ કરીએ છીએ, એટલે ઘણો બડો અનુભવ થઈ ગયો છે. અને એ અનુભવ પરથી આપણે એવી પોઝિશન પર પહોંચ્યા છીએ કે ગુજરાતના કોઈ બી ખૂણે કેસર કેરી જોઈતી હોય તો આપણે પહોંચાડી શકીએ એવી પોઝિશનમાં છીએ. તો જો ગુજરાતમાં કોઈ બી ખૂણે અત્યારે આપણે લગભગ 6-7-8 સિટીમાં તો માલ જાય જ છે, જેમ કે વિદ્યાનગર, આણંદ, નડિયાદ, પેટલાદ, ખંભાત નહીં, ભરૂચ, વડોદરા, અમદાવાદ, પાલનપુર, કપડવંજ, આટલી જગ્યાએ તો માલ જાય જ છે. અને આપણે હજુ પણ ઓલ ઓવર ગુજરાતમાં માલ પહોંચાડી શકીએ એવી પોઝિશનમાં છીએ. તો જો કોઈ પણ વ્યક્તિને સિઝનલ બિઝનેસ, મેંગોનો બિઝનેસ કરવો હોય તો મને ચોક્કસ જણાવજો. મારો નંબર છે 9879499885. આ નંબર પર કોન્ટેક્ટ કરજો, આપણે કોઈ બી જગ્યાએ માલ પહોંચાડી દેશે. આપણે આ સાલથી બોક્સ એટલા માટે બનાવ્યા છે કે આપણે ઉત્તરોત્તર લોકોને ક્વોલિટી માલ આપવો છે. કેમ કે અત્યાર સુધી જે બોક્સ આવતા હતા અલગ અલગ ડિઝાઇનમાં બોક્સ આવતા હતા, ખેડૂતો જે બોક્સ ભરી આપે એ બોક્સમાં આપણે લઈ લેતા હતા. આટલા વર્ષો પછી આ સાલથી આપણે આપણા બ્રાન્ડના ટ્રિપલ રોયલ મેંગો બ્રાન્ડના બોક્સ બનાવવાનું ચાલુ કર્યું છે. તો એ પણ એક તમારા માટે અને મારા માટે બંને માટે એક કન્ફ્યુઝન ના થાય એવી વાત છે. કેમ કે આમાં જે આપણા જે બોક્સમાં જે કેરી હશે, આપણે જે ભરશું એ ક્વોલિટી કેરી જ આવશે. કેમ કે આપણને પણ આપણી ક્રેડિટની પણ પડી છે, એટલે આપણા જે બોક્સમાં કેરી આવશે એકદમ ઉત્તમ ક્વોલિટીની કેરી હશે. અને માનો કે ક્યારેક કોઈ નેચરલ વસ્તુ છે, ક્યારેક પ્રોબ્લેમ આવી જાય તો એવું કંઈ પણ માનો કે પ્રોબ્લેમ આવશે તો આપણે એનું સોલ્યુશન પણ કરતા હોઈએ છીએ. તો આ ટ્રિપલ રોયલ મેંગોનું મેંગો લેવાનો જ આગ્રહ રાખજો, જેથી આપને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી.